સુરતમાં સ્પેશિયલ 26 ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સૂટ બૂટ અને ચશ્મા પહેરીને નકલી આઈટી ઓફિસર બની તોડ કરવા નીકળેલો શખ્સ આખરે ઝડપાઈ ગયો છે. આ ઠગબાજે હાથમાં ઇન્કમ ટેક્સની નકલી ફાઇલો પકડીને ગ્લોબલ માર્કેટમાં દરોડા પાડ્યા હતા અને વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો હતો. સુરતના વરાછામાં જાણે અક્ષય કુમારની સ્પેશિયલ 26 ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. રાજસ્થાનના વિજય ચૌહાણ નામના શખ્સે વેપારીઓને છેતરવા માટે કાવતરું કર્યું હતું. તે ગ્લોબલ માર્કેટમાં જ્યારે પ્રવેશ્યો ત્યારે તેનો દેખાવ જોઈને કોઈને પણ શંકા ન જાય તેવો હતો. આંખ પર બ્રાન્ડેડ એવેટર ગોગલ્સ, ગળામાં વ્યવસ્થિત ટ્રાય, હિસ્ટ્રી ટાઈટ કોટ અને હાથમાં ઇન્કમ ટેક્સની ફાઇલો પકડીને તેણે એવી એન્ટ્રી પાડી કે જાણે સાચો જ ક્લાસ 1 ઓફિસર દરોડો પાડવા આવ્યો હોય. ગ્રેજ્યુએટ થયેલા આ ભેજાબાજે મારવાડી વેપારીઓને માનસિકતાનો લાભ લેવા માટે આ આખો ગેટઅપ તૈયાર કર્યો હતો. દુકાનમાં ઘૂસીને આ નકલી આઈટી અધિકારીએ ફાઇલો ફચાડીને રૂઆબ દેખાડવાનું શરૂ કર્યું અને ₹4 લાખની માંગણી કરી, પરંતુ તેની આ ઓવર એક્ટિંગ જ તેને ભારે પડી ગઈ. વેપારીને તેની વાતચીતમાં ક્યાંક કચાશ લાગતા વરાછા પોલીસને જાણ કરવામાં આવી હતી. જ્યારે પોલીસ પહોંચી ત્યારે આ નકલી સાહેબ પોતાના ટાઈ કોટમાં ટસના મસ નહોતા થતા. પણ પોલીસની ખાકી સામે તેની ફિલ્મી એક્ટિંગ લાંબો સમય ટકી શકી નહીં. વરાછા પોલીસે આ નકલી ઓફિસરની શાન ઠેકાણે લાવી તેની ધરપકડ કરી છે અને તપાસ કરી રહી છે કે તેના આ કોટ ટાઈવાળા લુકમાં બીજા કેટલા વેપારીઓ છેતરાયા છે. વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં નકલી ઇન્કમ ટેક્સના ઓફિસર બનીને રોબ જમાવનાર 51 વર્ષીય વિજયસિંહ રાવતસિંહ ચૌહાણને વરાછા પોલીસે ગ્લીસ હોટલ ખાતેથી ઝડપી પાડ્યો છે. તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિજયસિંહ માત્ર એક દિવસ પહેલાં જ રાજસ્થાનના પાલી જિલ્લાથી સુરત આવ્યો હતો. તે કતારગામ વિસ્તારમાં ચાની લારી ચલાવતા પોતાના એક સંબંધીના ઘરે રોકાયો હતો. સુરત આવ્યાના 24 કલાકમાં જ તેણે આઈટી અધિકારીનો વેશ ધારણ કરી